અને સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। સ્મીમેર હોસ્પિટલની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો। દર્દી કેથેટર લઈ એક્સરે કરાવવા માટે મજબૂર બન્યો। કેથેટરની સાથે દર્દીએ એક્સરે કરાવવા માટે જાતે જ જવું પડ્યું। હાથમાં કેથેટર લઈ એક દર્દીનો વિડિયો સામે આવ્યો છે। સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશો ક્યારે સમાજની વેદના જાણશે? સવાલ એ પણ થઈ રહ્યો છે આ વિડિયો વાયરલ થયા બાદ કે એડમિટ થયેલા દર્દી માટે વ્હીલચેરની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી? કેથેટરની સાથે દર્દીએ એક્સરે કરાવવા માટે જવું પડે છે। આ વાત કેટલી યોગ્ય છે? સ્ટ્રેચર અને વ્હીલચેર લઈને જતા તેમ છતાં કેથેટર લઈને ચાલતા જવાનું દર્દીનું અને આજ મુદ્દે વધુ માહિતી સાથે આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે અને સાથે સુરતથી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પણ જોડાયા છે। રાકેશ, સુરતની સિવિલનો લાલિયાવાડીનો કિસ્સો, એક દર્દી કે જેને વ્હીલચેર નથી આપવામાં આવી, સ્ટ્રેચર નથી આપવામાં આવ્યું, કેથેટર લઈને જાતે જવું પડે છે, શું કરે છે ત્યાંના લોકો? બિલકુલ ખૂબ જ દુઃખની અને શરમજનક બાબત છે, કારણ કે સુરત સ્મીમેર હોસ્પિટલ એ મનપા સંચાલિત હોસ્પિટલ છે અને અહીં ગરીબ વર્ગના જે દર્દીઓ છે તે સારવાર મેળવવા માટે આવતા હોય છે। સારવાર તો નહીં, પરંતુ અહીં વેદનાઓ અને જે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે જે દર્દી અહીં સારવાર મેળવવા માટે આવે છે તેઓને ના તો સ્ટ્રેચર ના તો પછી વ્હીલચેરની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને દર્દી જ્યારે સારવાર લેતો હોય ત્યારે આ દર્દીને જાતે એક્સરે પાડવા માટે મોકલવામાં આવે છે। આ જ પ્રકારનો જે વિડીયો છે તે સામે આવ્યો છે। વિડીયો વિપક્ષી સભ્ય દ્વારા ઉતારવામાં આવ્યો છે અને વિડીયોની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જે દર્દીના પેટના ભાગે એક જે યુરિનની થેલી છે તે લાગેલી જોવા મળી રહી છે અને યુરિનની થેલી લઈને જાતે દર્દી એક્સરે પડાવવા માટે સ્મીમેર હોસ્પિટલમાં આવે છે। આ પ્રકારની જે શરમજનક ઘટના સુરત સ્મીમેર હોસ્પિટલમાં જોવા મળી છે। સત્તાધીશોને આ પ્રકાર દર્દીઓની જે હાલાકી છે તે જાણે કોઈ જોવા નથી મળી રહી તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જો સ્મીમેર હોસ્પિટલ આ માત્ર એક વિવાદ નથી, પરંતુ સ્મીમેર હોસ્પિટલના આવા અનેક વિવાદો અગાઉ ભૂતકાળમાં પણ ચાલી આવ્યા છે, પરંતુ જે દર્દીઓને પડતી હાલાકીમાંથી છુટકારો અથવા તો તેનું સમાધાન કરવાના બદલે તંત્ર દ્વારા માત્ર આંખ આડા કાન કરવામાં આવે છે। ખાસ કરીને અહીંના જે અલગ અલગ સરકારી પ્રતિનિધિઓ છે, હોસ્પિટલ સમિતિના ચેરમેન પણ જાતે ભાજપના જ કોર્પોરેટર છે મનીષા આહિર, તેઓને આ વિડીયો સ્પષ્ટપણે સંકેત કરે છે કે દર્દીઓને કઈ રીતે સ્મીમેર હોસ્પિટલમાં હાલાકી પડે છે કે એવી તો કઈ જે પરિસ્થિતિ આવી પડી કે દર્દીને જાતે ત્યાં એક્સરે પડાવવા માટે જવું પડ્યું, તે એક તપાસનો વિષય બની રહે છે। જી બિલકુલ રાકેશ। ઉમંગ, આ સુરતની જે સિવિલ હોસ્પિટલ વધુ એક લાલિયાવાડીનો કિસ્સો સામે આવ્યો, ક્યાંક દારૂની મહેફિલો આગળ પણ સામે આવી હતી અને હવે દર્દીની જો પરિસ્થિતિ જોઈએ તો કેથેટર લઈને જવું પડે છે। લાલિયાવાડી શબ્દ કરતા પણ કોઈ ભૂંડો શબ્દ હોય તો આ પ્રશાસન માટે વાપરી શકાય, કારણ કે અનેક વખત સ્મીમેર હોસ્પિટલ છે વિવાદોમાં આવી ચૂકી છે। સત્તાધીશોમાં બેઠેલા જે મનપાથી સંચાલિત આખી જે હોસ્પિટલ છે એની આ અવદશા થવા પામી છે। હાથમાં કેથેટર છે અને ક્યાં જાઓ છો, જ્યારે જે તે વ્યક્તિએ વિડીયો ઉતાર્યો છે એ પૂછે છે ત્યારે એવું કહી રહ્યા છે કે અમે એક્સરે કરાવવા જઈ રહ્યા છે અને એક્સરે કરાવવા જ્યારે પણ આ સિવિલ હોસ્પિટલ હોય, કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય, ત્યાં આગળ એક્સરે જ્યારે કરાવવાનું તો તેની સાથે કોઈ વોર્ડ બોય અથવા તો નર્સ જતા હોય છે અને એમને ક્યાંક વ્હીલચેરમાં પણ બેસાડવામાં આવતા હોય છે, પરંતુ અહીંયા ન તો વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવે છે ન તો સ્ટ્રેચરની વ્યવસ્થા કરવામાં આવે છે અને દર્દી ત્રીજે માળથી છેક બિચારું નીચે આવે છે અને ઓપરેશન કરેલું પણ સ્પષ્ટ દેખાય છે। પણ આ બધું આપણને દેખાશે, ત્યાં ઉભેલા લોકોને પણ દેખાશે, પરંતુ ત્યાં જે હોસ્પિટલના સંચાલકો છે એ ક્યાંક આંખે પાટા બનીને બાંધી અને બેઠા હોય તેવું એમ, કારણ કે આ વિડીયો એમને દેખાશે ને એના માટે કોઈ પગલા પણ લઈ લે કે ભાઈ કોનું પેશન્ટ છે, કયા ડોક્ટરના તાબા હેઠળ છે, કોણ ત્યાં વોર્ડમાં નર્સ બેન હતા અથવા તો વોર્ડ બોય હતો કે જેમણે આ રીતે આ પરિસ્થિતિ થઈ એ માટે જવાબદાર છે। એટલે જવાબદાર જે પણ હશે એના માટે કોઈ પણ પગલા નહીં લેવાય। હું અને તમે બૂમો પાડતા રહીશું, પરંતુ આ સુરતનું પ્રશાસન નથી સુધરવાનું, એ વાત હકીકત છે। કેટલી હદે આપણે ગુજરાતને રોલ મોડલ કહીએ, દેશનું ગ્રોથ એન્જિન બનીને આગળ આવે છે અને એ જ ગુજરાતમાં આરોગ્યની દ્રષ્ટિએ જો વાત કરીએ તો અવારનવાર આવા વિડીયો સામે આવે છે જે ખરેખર ગુજરાત એક હોસ્પિટલ તકે આખા ગુજરાતને કલંકિત કરતો આ એક ઘટના ફરીથી એક વખત સુરતમાંથી સામે આવી છે। જી બિલકુલ।
ઉમંગ, આભાર આપનો અને રાકેશ આપનો પણ આભાર તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો આજે એક સ્મીમેર હોસ્પિટલની લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સ્ટ્રેચર અને વ્હીલચેર હોવા છતાં કેથેટર લઈ અને દર્દીને ચાલતા જવાનું, એટલે આ દર્દી મધ્યમ વર્ગીય હશે, ગરીબ હશે, એટલે કંઈ બોલી નહીં શકે, અવાજ નહીં ઉઠાવી શકે, એટલે હોસ્પિટલ તંત્ર જે મનમાની આવે છે તેવા કામ કરી રહ્યા છે. રામ ભરોસે હોસ્પિટલ ચાલી રહી છે, રામ ભરોસે દર્દી કરી રહ્યા છે તેમની કામગીરી તમામ. અને સત્તાધીશો ક્યારે આ દર્દીની વેદના સમજશે? તમારી સામે અવાજ ઉઠાવનાર કોઈ નથી. જેવા તેવા વ્યક્તિ હશે એટલે તમે માની જશો, જેવા તેવા લોકો માની લેશો અને કોઈ જ કામગીરી નહીં. સ્ટ્રેચર અને વ્હીલચેર ક્યાં છે સિવિલ હોસ્પિટલની? એક દર્દીની સાથે નર્સ કે કોઈને જવું પડે છે, વોર્ડ બોયને, એ લોકો ક્યાં છે? કેથેટર સાથે એક્સરે કરાવવા માટે દર્દીએ જવું પડે અને એ પણ ચાલીને જવું પડે. આ વ્યવસ્થા કેટલી યોગ્ય આપને લાગી રહી છે? એડમિટ થયેલા દર્દીની માટે વ્હીલચેરની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી? સત્તાધીશો ક્યારે આ દર્દીઓની વેદના સમજશે? કે હાથમાં કેથેટર લઈ જતો એક દર્દીનો વિડીયો સામે આવે છે, પૂછવામાં આવે છે, નીચે ઉતરે છે ત્યારે જણાવે છે કે એક્સરે કરાવવા માટે જાય છે. ત્યારે આ લાલિયાવાડી કેટલી ચાલતી રહેશે? દારૂની મહેફિલ કરતા વિડીયો જ્યારે વાયરલ થાય છે, આ તમામ વિડીયો વાયરલ થાય, જો એ કામગીરીમાં એટલું ધ્યાન આપવામાં આવે છે તો પછી જ્યાં સાચે કામ કરવાનું છે ત્યાં પણ થોડુંક ધ્યાન આપી દો. આ સ્મીમેર હોસ્પિટલ કે જે ફરી એકવાર વિવાદમાં આવી છે સુરતની, અને આ લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અવારનવાર આ પ્રકારની લાલિયાવાડી, ક્યાંક પાણી નથી હોતું, દર્દીઓ પાણી માટે રઝળે છે, ક્યાંક લાઇટની એવી મુશ્કેલી હોય છે, દર્દીઓને લાંબો સમય સુધી લાઇનમાં રહેવું પડે છે એમની પ્રાથમિક સારવાર મેળવવા માટે. અને ફરી એકવાર આપણી સાથે રાકેશ બ્રહ્મભટ્ટ જોડાયેલા છે, પાછા એમની પાસે જઈશું. રાકેશ, આ હોસ્પિટલની આવી બેદરકારી, આવી લાલિયાવાડી વારંવાર સામે આવતી હોય છે. હવે ત્યાં પાણીની વ્યવસ્થા ના હોય, ક્યારેક ક્યારેક લાઇટની વ્યવસ્થા ના હોય, ક્યારેક દર્દીઓને લાંબો સમય લાઇનમાં ઉભું રહેવું પડે, અને આ વધુ એક આવો કિસ્સો સામે આવ્યો. પ્રથમ ઘટના નથી, કારણ કે સ્મીમેર હોસ્પિટલમાં અવારનવાર જે વિપક્ષી સભ્યોએ પણ સ્થળ મુલાકાત કરી અને હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીના કિસ્સાને છે તે ઉજાગર કર્યો છે. પછી તે ભોજનની વ્યવસ્થાની વાત હોય કે દર્દીઓને આપવામાં આવતી સારવારની વાત હોય, ત્યારે વિપક્ષી સભ્યો પાસેથી જાતે જાણીશું કે કયા પ્રકારની લાલિયાવાડી અને બેદરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. મહેશભાઈ, જે વિડીયો સામે આવ્યો છે, આ વિડીયો કોણે ઉતાર્યો? ગઈકાલે અમે અહીંયા એક પેશન્ટની પરિસ્થિતિ ખરાબ હતી ને 4 કલાકે પણ એમને એડમિશન નહોતું મળ્યું, એટલે એમને ફોન આવ્યો હતો. એટલે હું અને મારી સાથે નગરસેવક રચનાબેન બંને અમે અહીંયા આવેલા. ત્યારે જેવા અમે હોસ્પિટલની અંદર એન્ટર થયા ત્યાં જ અમારી સામે કોઈક પેશન્ટ છે જે આવી કન્ડિશનમાં ચાલીને જતા હતા. એટલે તરત એમને મેં પૂછ્યું કે ભાઈ તમે શા માટે જઈ રહ્યો છો, આવી રીતે કેવી રીતે? તો કે અમને એક્સરે કરવા માટે જવાનું કહ્યું છે. તો ખરેખર પોર્ટેબિલિટીની સુવિધા આપણી પાસે છે, એક્સરે એ રીતે કરવો જોઈએ, પરંતુ છેક 3rd ફ્લોરથી એ દર્દી ચાલતા ચાલતા આવ્યો છે. એમને નથી કોઈ જાતનું પેલી સ્ટ્રેચર આપ્યું કે કોઈ વસ્તુ નહીં. એવી રીતે મતલબ આવી ઘટનાઓ એક વખત નથી બની, આની સિવાય 2-4 વખત પણ અમે પોતે જોયેલી છે. રચનાબેન, આપને પૂછવા માંગીશ કે આ તો હતો દર્દીની સારવારને લઈને, આ સિવાય અન્ય પણ કિસ્સાઓ સામે આવ્યા છે. આપ જાતે હોસ્પિટલની મુલાકાતે આવો છો? અવારનવાર આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે ને, ત્યારે તંત્રને અને શાસકોને તમામને જ્યારે ધ્યાન દોરીએ છે ને, ત્યારે એવું કહે છે કે અમે કામગીરી કરીએ છીએ, કામગીરી કરે છે તો વારંવાર કેમ આવી ઘટનાઓ બને છે? ઇમરજન્સીમાં તમે જુઓ તો પેશન્ટ આવે 4-4, 5-5 કલાક થઈ જાય તો બી એમને એડમિશન મળતું નથી. ત્યારે અમારે રૂબરૂ અહીંયા આવવું પડે છે, અને જ્યારે અમે કહીએ ત્યારે તરત ફટાફટ એને એડમિશન થાય. આવા કેટલાક લોકોની ભલામણ કરશું? જે લોકોને ઓળખાણ છે, અમને ફોન કરે છે, એ લોકોની આપણે ભલામણ કરી શકીએ, પણ જેનું નથી, અહીંયા તમે જુઓ તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જ સારવાર લેવા માટે આવે છે. એ લોકોને કોઈ સાથે ઓળખાણ નથી તો કોણ એમની ભલામણ કરશે? શું ભલામણથી આપણે ચલાવવાનું છે? આ સરકારી તંત્ર છે, એ ભલામણ કરીએ તો જ ચાલે? આવું તો કેવી રીતે શક્ય બની શકે? જ્યારે આવી ઘટનાઓ ઘટે ત્યારે અમે તંત્રનું ધ્યાન દોરીએ છીએ, છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. આરએમઓ ઓફિસમાં બેઠા હોય છે, રેસિડન્ટ ડોક્ટરો જ્યારે એમના વોર્ડમાં હોય છે ત્યારે એ ત્યાં ઘણીવાર ઊંઘતા જોવા મળે છે, અને સિક્યુરિટી હોય તો એ પણ ત્યાં ગેટ ઉપર એમના બેઠેલી હોય છે. આવી રીતે પેશન્ટો નળી નાખેલી હોય, બ્લડની નળી, બગાડની નળીઓ નાખેલી હોય, એ નળી નીકળી જશે અને કાંઈ પેશન્ટને થઈ જશે તો જવાબદારી કોણ લેશે? શાસકો લેશે કે તંત્ર લેશે? કોઈ લેશે? જેના ઘરમાંથી જે પેશન્ટને આવી તકલીફો થાય છે અને એને કાંઈ થશે અને એમનો જીવ ગુમાવવાનો વારો આવશે તો એ ઘરના સભ્યોને જ તકલીફ પડવાની છે, બાકી કોઈને નથી પડવાની. વારંવાર અમે ધ્યાન દોરીએ છીએ, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જી, આપને એક દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશું કે જે પરિવારજનો જાતે
જે આ વ્હીલચેર લઈને છે તે દર્દીને અહીં લઈને આવ્યા છે કારણ કે પરિવાર જાતે અહીં કોઈ પણ પ્રકાર વોર્ડ બોય નથી એમની પાસે, જે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું. કોણ થયા? मेरे फादर है. વોર્ડ બોય નથી આપવામાં આવ્યો? नहीं, उन्होंने भेजा एक्सरे के लिए, उन्होंने भेजा था इमरजेंसी में जाने के लिए. नहीं, अभी तो नहीं है साथ में. इमरजेंसी था तो लेके आए, अभी बाद में जाते हैं वो लोग. नहीं, अभी तो नहीं दिया. તો આપણે જાતે સાંભળી લીધું હશે ને જાતે આ દ્રશ્યો જોઈ શકો છો કે હોસ્પિટલમાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, પરંતુ દર્દીઓને જે સુવિધાના નામે માત્ર છે તે મુશ્કેલીઓ અને વેદના છે તે ભોગવવી પડે છે. જે એક દર્દીનો જે વિડીયો સામે આવ્યો હતો ને બીજો વિડીયો એ સામે આવ્યો છે કે જાતે જે દર્દીને સગાઓ છે તે વ્હીલચેરમાં ખેંચીને લઈ આવે છે. જે હોસ્પિટલ પ્રશાસનની જે લાલિયાવાડીનો કિસ્સો છે તે અહીં સ્પષ્ટપણે ઉજાગર થઈ રહ્યો છે. જી રાકેશ, આ વાત આરએમઓ એમઓ સુધી પણ પહોંચવી જોઈએ, એ પણ આપ પહોંચાડવાના પ્રયત્ન કરજો, કારણ કે આવી લાલિયાવાડીના કિસ્સાઓ વધારે નહીં ચાલે. આભાર રાકેશ, તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો આ સુરતની હોસ્પિટલનો એક કિસ્સો સામે આવ્યો છે.